Hello friends, મજામાં? Chapter 6, Hello Alkane, Hello Erin, lecture number 2. Today we are going to learn about preparation methods of Hello Alkane and Hello Erin. So in the first lecture we have completed IUPAC nomenclature and classification of alkyl halides. In different way we can prepare alkyl halides. So first is from alcohols. Alkyl halides are best prepared from alcohols which are easily accessible. Hydroxyl group of an alcohol is replaced by halogen on reaction with concentrated halogen acids means HX. Phosphorus halides or thionyl chloride. Phosphorus halides means either PX3 or PX3 આમ તો PX5 હોય નહીં, PCl5 એક જ હોય એમાં. PX3 માં PCl3, PBr3, PI3 છે એ લીસ્ટ સ્ટેબલ છે, એટલે જનરલી P પ્લસ I2 કે P પ્લસ Br2 લેવામાં આવે ત્યાં, તો એ રીતે પણ બનાવી શકાય. Thionyl chloride is preferred. Now this is important point. Alcohol can be best prepared by which reagent? આવો કઈ ક્વેશ્ચન આવે. That is SOCl2 thionyl chloride, because the side products formed is in gaseous form, and so we can get maximum purity of alkyl halide. તો alkyl halide આપણને પ્યોરિફાઈડ alkyl halide મળશે એવું કહી શકીએ આપણે. અને HCl ગેસ ને SO2 ગેસ છે, ગેસિયસ ફોર્મ છે, એટલે એ આપણે ઇઝીલી એને અલગ કરી શકાશે, એસ્કેપેબલ હોય. With tertiary alcohols, the reaction is conducted by simply shaking the alcohol with concentrated HCl at room temperature. એટલે 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો 3 ડિગ્રી આલ્કોહોલ છે એ HCl સાથે ઇઝીલી રિએક્શન કરે છે, એવું ક્લિયર કટ આપણને આપેલું છે લખીને. આપણે આ રિએક્શન્સ બધી મિકેનિઝમના પોઈન્ટ ઓફ વ્યૂ છે એ આપણે જ્યારે SN1 SN2 આ ચેપ્ટરમાં છે, બરાબર, પણ એને 1 કે 2 લેક્ચરની વાર છે, એટલે ત્યાં આપણે પછી પાછા એને ડિટેલમાં એના ઉપર ડિસ્કશન કરીશું અને સમજીશું વિથ મિકેનિઝમ. Constant boiling with HBr 48% is used for preparing alkyl bromide. alkyl bromide કઈ રીતે બનાવી શકાય? તો HBr 48% કોન્સન્ટ્રેશન વાળો HBr લઈએ અને એની સાથે આલ્કોહોલ છે એનું કોન્સ્ટન્ટ હીટિંગ કરવામાં આવે, કોન્સ્ટન્ટ બોઇલિંગ વિથ HBr, તો આપણને એમાંથી આલ્કાઇલ બ્રોમાઇડ છે એ મળશે. Good yields of carbon dioxide may be obtained by heating alcohols with sodium or potassium iodide in 95% orthophosphoric acid. આ બધી લાઇન ટુ લાઇન રીડ એટલા માટે કરું છું કે ઘણી એવી મેટર આવશે કે એ રિએક્શનમાં લખીને નહીં આપી હોય અને આમાંથી આપણને એ જાણવા મળશે, અને એના રિગાર્ડિંગ કોઈ ક્વેશ્ચન આવી ગયો, નાના નાના કોઈ આમાં ખાસ કરીને આવા પોઈન્ટ્સમાંથી ક્વેશ્ચન કઈ રીતે આવી શકે? તો કે સ્ટેટમેન્ટ એસર્શન રીઝન જે છે એ એસર્શન રીઝનની અંદર આવા બધા સ્ટેટમેન્ટ મૂકી દે. હવે આપણે જો રીડ ન કરેલું હોય તો ત્યાં આપણે કંઈક ભૂલ કરી દે. તો NaI કે KI સાથે રિએક્શન હોય R બોન્ડ OH ની H3PO4 ની પ્રેઝન્સમાં. ઓર્ડર ઓફ રિએક્ટિવિટી ઓફ આલ્કોહોલ્સ વિથ અ ગિવન હેલો એસિડ, તો રિએક્શન બધી SN1 ટાઈપની થાય. SN1 માં કાર્બોકેટાયન ફોર્મ થતો હોય, આપણે SN1 SN2 બાકી છે પણ જસ્ટ ઇન્ફોર્મ કરતો જાઉં છું. તો 3 ડિગ્રી ગ્રેટર દેન 2 ડિગ્રી ગ્રેટર દેન 1 ડિગ્રી આલ્કોહોલ છે એ 3 ડિગ્રી ફાસ્ટ રિએક્શન આપશે, પછી 2 ડિગ્રી, પછી 1 ડિગ્રી. રીઝન છે ટાઈપ ઓફ રિએક્શન ઇઝ SN1. નાઉ this is the R bond OH plus HCl ZnCl2, that is anhydrous ZnCl2. anhydrous ZnCl2, તો R bond Cl plus H2O. Actually this
this reaction is known as Lucas test. બરાબર, પણ મેં હમણાં કીધું એમ એ અત્યારે તો બધા જે કાંઈ રિએક્શન્સ છે એ પ્રિપરેશન મેથડ્સના પોઈન્ટ ઓફ વ્યૂ લર્ન કરીએ છીએ, એટલે જસ્ટ સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ છે એની વાત કરીશું, એમાં બહુ ડિટેલમાં નહીં જઈએ અત્યારે. ફોર એક્ઝામ્પલ CH3 CHOH CH3 આમ હોય તો ધીસ ઇઝ 2 ડિગ્રી આલ્કોહોલ પ્લસ concentrated HCl plus anhydrous ZnCl2, it gives CH3 CHClCH3. તો શું થશે? OH માઇનસ ના પ્લેસ ઉપર Cl એન્ટર થશે, એટલે H પ્લસ પહેલા આમાં એડ થાય, H2O પ્લસ બને ને H2O પ્લસ છે, H2O પ્લસ ઇઝ અ ગુડ લિવિંગ ગ્રુપ, તો H2O પ્લસ રિલીઝ થશે તો ત્યાં Cl એડ થશે. બરાબર, તો આ એક વાત છે કે આ રીતના આવશે. લુકાસ ટેસ્ટ છે એના ઉપર આપણે બહુ સારું એવું ડિટેલમાં વર્ક કરશું. R bond OH plus NaBr plus H2SO4. Now H2SO4 is used to provide H plus, so OH can be easily removed. H plus ની પ્રેઝન્સમાં OH છે એ શું થશે? ગુડ લિવિંગ ગ્રુપ બની જશે, H2O પ્લસ બનશે એટલે. અને પછી NaBr તો Na પ્લસ ને Br માઇનસ, તો Br માઇનસ છે એ R પ્લસ ઉપર એટેક કરીને બોન્ડ ફોર્મ કરશે, R બોન્ડ Br બનાવશે. તો અહીંયા R બોન્ડ OH પ્લસ NaBr, R બોન્ડ Br પ્લસ Na પ્લસ, અને અહીંયા H પ્લસ તો બીજું શું હોય? HSO4 માઇનસ, તો NaHSO4. અહીંયા આપણે હમણાં વાત થઈ એમ H પ્લસ જે છે એ આ OH સાથે H2O ફોર્મ કરશે, તો R બોન્ડ Br પ્લસ NaHSO4 પ્લસ H2O આવું થશે. 3 mol of R bond OH plus PX3, 3 mol of R bond X plus H3PO3, X is equal to Cl or Br. સ્પેસિફિકલી કહું તો Cl જ તે, PBr3 પોસિબલ નથી, સો PCl3 we can use. તો આની પણ રિએક્શન છે એ આપણે SN2 SN1 SN2 માં SN2 ની અંદર આગળ લેશું. બરાબર, તો 3 mol of R bond X ફોર્મ થશે. અહીંયા આમ જોવું પડે, CH3 CH2OH પ્લસ PCl3. તો આપણે તો અહીંયા આના ઉપરથી યાદ રાખવાનું, PCl3 માં 3 છે તો અહીંયા 3 મોલ લેવા પડે, એટલે અહીંયા 3 OH છે એ રિમૂવ થાય ને એના પ્લેસ ઉપર 3Cl એન્ટર થાય, એટલે એક તો બની ગયું શું? તો કે 3 મોલ ઓફ CH3 CH2Cl પ્લસ શું થશે? તો કે 3OH, અને અહીંથી શું છે? એક PCl3 માંથી શું બનાવશે? H3PO3 ફોસ્ફોરસ એસિડ. તો આ PCl3 સાથેની રિએક્શન. સપોઝ કે R બોન્ડ OH કીધું આપણને, તો સમજો, પ્લસ રેડ ફોસ્ફરસ પ્લસ Br2 લ્યો, તો R બોન્ડ Br આવશે. રેડ ફોસ્ફરસ પ્લસ I2 લ્યો તો R બોન્ડ I આવશે. તો એ રીતે રેડ ફોસ્ફરસ પ્લસ X2 એવું લખેલું હોય, તો આ રીતના રિએક્શન થશે એમાં. R બોન્ડ OH પ્લસ PCl5 લઈ લ્યો, તો R બોન્ડ OH R બોન્ડ OH પ્લસ PCl5. તો અહીંયા OH રિમૂવ થઈને એના પ્લેસ ઉપર શું એન્ટર થાય? Cl, PCl5 માંથી. તો PCl5 માંથી Cl છે આની સાથે બોન્ડ ફોર્મ કરે છે, તો અહીંયાથી શું બાકી રહ્યું? PCl4. અહીંયા શું બાકી રહ્યું? OH. તો આ OH ને PCl4 છે એ શું આપશે? પ્લસ PCl3 પ્લસ HCl, R બોન્ડ Cl પ્લસ PCl3 પ્લસ HCl આમ થશે. બરાબર, ઓકે. આઈ હોપ કે પહેલા આટલું ક્લિયર છે.
ઇન શોર્ટ, આલ્કોહોલ R બોન્ડ OH માં OH ના પ્લેસ ઉપર હેલોજન છે એ ગ્રુપ એન્ટર થાય. આવું તમે સિમ્પલી યાદ રાખી શકો. રિએજન્ટ્સ છે એ રિએજન્ટ્સ કયા કયા હોઈ શકે? તો કે R બોન્ડ OH છે એને જનરલ ફોર્મમાં તમે આમે કહી શકો પ્લસ HX, એટલે આમાંથી પહેલા H પ્લસ પ્રોવાઈડ કરે તો R બોન્ડ OH2 પ્લસ થાય પ્લસ એક્સ માઇનસ થાય. હવે બે પોસિબિલિટી છે, H2O રિમૂવ થાય પછી એક્સ માઇનસ બોન્ડ ફોર્મ કરે, અથવા પહેલા એક્સ માઇનસ એટેક કરે ને પછી H2O રિલીઝ થાય. ઇન શોર્ટ, R બોન્ડ X પ્લસ H2O બનાવે આ રીતે. તો એ જનરલ ફોર્મમાં આપણે આ રિએક્શન કહી દીધી કહેવાય. HX સાથેની એટલે HCl HBr કે HI સાથે આ રીતે રિએક્શન થશે. બરાબર. R બોન્ડ OH પ્લસ SOCl2 R બોન્ડ આ રેડ ફોસ્ફરસ પ્લસ X2 વાળી વાત થઈ ગઈ. આપણે PCl5 ની વાત થઈ ગઈ. SOCl2 વાળી વાત કરીએ તો અહીંયા R બોન્ડ OH પ્લસ SOCl2 it gives, તો શું આવશે? તો R બોન્ડ Cl પ્લસ SO2 ગેસ પ્લસ HCl ગેસ, આવું થઈ જશે. SO2 ગેસ પ્લસ HCl ગેસ આમ થઈ જશે. R બોન્ડ OH પ્લસ SOCl2 R બોન્ડ Cl પ્લસ SO2 ગેસ પ્લસ HCl ગેસ, આ બંને તો R બોન્ડ Cl છે એ આપણને પ્યોર ફોર્મમાં મળે, and that's why this is the best way to prepare alkyl halide, particularly R બોન્ડ Cl ટાઈપના compounds. બરાબર. Now next, the above methods are not applicable for the preparation of aryl halides because the carbon-oxygen bond in phenols has a partial double bond character and is difficult to break, being stronger than a single bond. And this is important point. એટલે આપણને એવું ક્લિયર કટ પાછું કીધું કે તમે આવું એક્સપેક્ટ ન કરી શકો કે અહીંયા ફિનોલ છે અને એની તમે કોઈ HX સાથે રિએક્શન કરો અને અહીંયા આગળ તમને આમ આવી જાય. ઇટ ઇઝ નોટ પોસિબલ. બરાબર, નહીં થાય. રિએક્શન ઇઝ નોટ પોસિબલ. વોટ ઇઝ ધ રીઝન? તો કે અહીંયા જે લોન પેર હશે એ લોન પેર અહીંયા રેઝોનન્સમાં હશે. તો કાર્બન ઓક્સિજન પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર હોય અને પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર હોવાને લીધે બોન્ડ ઇઝીલી બ્રેક થતો નથી. ઇવન અહીંયા આગળ આપણે આમે કહી શકીએ કે થાયોનિલ ક્લોરાઇડ સાથેની રિએક્શન તો નહીં થાય. તમને આવો એક ક્વેશ્ચન આપેલો છે કે આની અંદર તમને આવું પૂછેલું છે, અહીંયા OH છે, અહીંયા CH2OH છે અને અહીંયા OH છે, SOCl2. What may be the product? Now this OH is known as phenolic OH. This is phenolic OH and these two are alcoholic OH. So first of all, is it clear કે એક જે છે એ phenolic OH છે અને બીજો જે છે એ alcoholic છે. કયો રિએક્શન નહીં કરે? which will not react? Phenolic OH will not react because of partial double bond character between carbon and oxygen. So that bond is stronger. So that's why it is not possible. But this 2OH is alcoholic OH. So in place of this OH, Cl will enter. So that is the answer. OH remains as it is. Clear છે?
તો આવો કંઈક એક ક્વેશ્ચન હતો એટલે તમને મેં હિન્ટ આપી દીધી. ક્વેશ્ચનને પ્રોપર વેમાં તમે મોડ્યુલમાં જોઈ લેજો. ટોપિક વાઇઝ જે આપેલા છે ક્વેશ્ચન એમાં હશે. By free radical halogenation CH3 CH2 CH2 CH3 ક્લોરિનેશન કરીએ Cl2 UV લાઇટ તો 1 ક્લોરો બ્યુટેન અને 2 ક્લોરો બ્યુટેન આમ થશે. હવે આ રિએક્શન છે એ કંઈ કરાવવાની જરૂર નથી, એટલા માટે કે આ હાઇડ્રોકાર્બનની અંદર આલ્કેન ના ક્લોરિનેશન છે આપણે લર્ન કરી ગયા છીએ, એટલે આમાં આપણે બહુ ડિટેલમાં નથી જતા. અહીંયા આગળ આઈડેન્ટિફાય ઓલ ધ પોસિબલ મોનોક્લોરોસ્ટ્રક્ચરલ આઇસોમર્સ એક્સપેક્ટેડ ટુ બી ફોર્મ્ડ ઓન ફ્રી રેડિકલ મોનોક્લોરિનેશન ઓફ. તો અહીંયા પણ એસ સચ જરૂર તો નથી, પણ CH3 આ રીતના આપ્યું છે આપણને, CH3 CH CH3 CH2 CH3 આમ છે, આઇસોપેન્ટેન છે. હવે Cl2 અને યુવી લાઇટ હોય કે Br2 અને યુવી લાઇટ હોય, બેયમાં તમે કરી શકો રિએક્શન અને પ્રોડક્ટ સિમિલર જ મળે. હા, એકમાં ક્લોરીન મૂકવાનું હોય, એકમાં બ્રોમિન મૂકવાનું હોય. તો અહીંયા આગળ first of all this reaction is free radical substitution reaction, so free radical is formed. 1 degree, 2 degree and 3 degree carbon will react with this free radical. તો C bond H જે છે એ bond break થાય. Now 3 degree free radical is most stable. So normally we can say that 3 degree will react faster and it gives major product as compared to 2 degree and 1 degree. પણ exactly પ્રોડક્ટ છે એ કેટલી ફોર્મ થાય તો એના માટે મેઇન્સ એડવાન્સ વાળાને એ ફોર્મ્યુલા સાથેની વાત કરતા હોઈએ છીએ. અહીંયા આપણે એ કાંઈ વાત કરતા નથી, નીટ લેવલે એની જરૂર નથી. એટલે એના પર્સન્ટેજ ને કદાચ કોઈક જગ્યાએ તમને જોવા મળે એવું બને, અમુક રેફરન્સ બુક વાળા ક્વેશ્ચન એ આપે છે. આપણે એટલા માટે નથી કરતા, ટેક્સ્ટ બુકમાં એવું આપ્યું નથી, હજી સુધીમાં એવું પૂછાયું નથી. તો નીટ લેવલે જો એનસીઆરટી પ્રમાણે ટેક્સ્ટ બુક પ્રમાણે જઈએ તો એની જરૂર નથી. તો ત્યાં ઇન જનરલ આપણે 3 ડિગ્રી ફ્રી રેડિકલ જે હોય તો એ મેજર પ્રોડક્ટ આપશે એવું યાદ રાખશું, બરાબર. બાકી હા, પોસિબલ પ્રોડક્ટ્સની અંદર તો કે આ મિથાઇલ છે એ 1 ડિગ્રી કહેવાય, આ 2 ડિગ્રી છે, આ 1 ડિગ્રી છે, આ 1 ડિગ્રી છે અને આ 3 ડિગ્રી છે. તો આટલી અલગ અલગ પ્રોડક્ટ પોસિબલ છે. હવે આ બે સિમિલર મિથાઇલ ગ્રુપ છે, આ ડિફરન્ટ મિથાઇલ ગ્રુપ છે 1 ડિગ્રી જ તે ડિફરન્ટ એ રીતે કે એની જે પ્રોડક્ટ ફોર્મ થાય એ ડિફરન્ટ છે. તો જેટલી પ્રોડક્ટ ફોર્મ થતી હોય પોસિબલ હોય, ઓલ પોસિબલ પ્રોડક્ટ્સ એમ તમને કીધું, તો એ તમારે લખવી પડે. પ્લસ એમાં કાયરલ કાર્બન ફોર્મ થતો હોય તો ત્યાં કાયરલ કાર્બન છે ને એમાં બંને સાઈડથી બોન્ડ ફોર્મેશન પોસિબલ હોય, ફ્રન્ટ સાઈડ ને બેક સાઈડથી, તો એનો મિનિંગ એવો થાય કે રેસિમિક મિક્સચર મળે. તો એક પ્લસ વાળો એક માઇનસ વાળો, ત્યાં તમારે બે પ્રોડક્ટ કાઉન્ટ કરવી પડે. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ, કારણ કે ઓલરેડી હાઇડ્રોકાર્બનમાં આપણે આ સેમ ક્વેશ્ચન કરાવેલો છે ત્યાં, બરાબર. તો અહીંયા આગળ CH3 CH CH3 CH2 CH2Cl એક તો આમ આવી જશે, પ્લસ CH3 twice CH CHCl CH3 આમ થઈ જશે. તો આ એક કાયરલ કાર્બન થઈ ગયો. Any carbon which is having 4 different atom or group, that carbon is chiral carbon, and if only one chiral carbon is there, it is definitely optically active. So you will get racemic mixture, plus and minus both. So when number of products counting, we will count 2 product. અહીંયા બે પ્રોડક્ટ આપણે ગણવાની થાય એમ.
જો એની અંદર આ ઓપ્ટિકલી એટલે કોઈ ક્લેરિટી નથી આપી તો તમે એક્સક્લુડ ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ્સ એવું કાંઈ લખેલું હોય તો તમારે ન ગણવાના હોય, તો એક જ ગણવાનું હોય. એક્સક્લુડ સ્ટીરિયો આઇસોમર્સ એવું કહી દે તો ન ગણવા પડે. પછી થર્ડ પ્રોડક્ટ છે આ કાર્બન ઉપર આવે તો શું થાય? CH3CCl. હવે જો અહીંયા ફ્રી રેડિકલ Cl હતો એમ Cl2 લીધું છે, અરે Br ફ્રી રેડિકલ છે એમ Cl ફ્રી રેડિકલ બને. જ્યાં જ્યાં Cl મૂક્યો ત્યાં તમે Br મૂકી દો એટલે Br2 વાળી રિએક્શનની પ્રોડક્ટ થઈ જશે. અહીંયા 2 મિથાઇલ ગ્રુપ છે એટલે ઓપ્ટિકલી ઇનએક્ટિવ થાય. પ્લસ CH3CH. હવે અહીંયા લખું CH2Cl CH2CH3. તો અહીંયા આ કાર્બન જે છે એ કાયરલ થશે, બરાબર. હવે ત્યાં એક થોડો પ્રોબ્લેમ હોઈ શકે, કાર્બન છે એ કાયરલ થશે પણ જે કાયરલ ફ્રી રેડિકલ કાર્બન બનીને ત્યાં કોઈ ગ્રુપ એટેચ થતું હોય એવી રીતના નથી, એટલે એની પોઝિશન જે કાંઈ હશે એ એઝ ઇટ ઇઝ હોય, એટલે ત્યાં થોડોક વિવાદ હોઈ શકે પણ કાયરલ કાર્બન છે અહીંયા આગળ. અને થઈ ગઈ પ્રોડક્ટ. હા, પોસિબલ બધા આવી ગયા ને, બરાબર. તો 1 2 3 અને 4 છે, બરાબર. અહીંયા જો તમે પ્લસ માઇનસ ગણી લો તો ટોટલ 6 થાય. 1 3 ને 2 5 ને 1 6. ઓકે, તો આ રીતના તો આ હાઇડ્રોકાર્બન માંથી. નાઉ નેક્સ્ટ ઇઝ એડિશન ઓફ હાઇડ્રોજન હેલાઇડ્સ, માર્કોવ-નિકોવ રૂલ HX સાથેની રિએક્શન, HCl HBr HI સાથે H plus form bond in such a manner so that more stable carbocation is formed. મેઇન એનું જો શું કહેવાય મોડર્ન લો માર્કોવ-નિકોવનો કહીએ તો એ આ થાય. એ સમયે એમણે એવું કીધું હતું કે ડબલ બોન્ડેડ કાર્બનમાં મોર હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર ઇલેક્ટ્રોફાઇલ છે એ બોન્ડ ફોર્મ કરે. ઇલેક્ટ્રોફાઇલ that is H plus and nucleophile that is I minus Br minus or Cl minus. આમ આવશે. તો CH3CH ડબલ બોન્ડ CH2 પ્લસ HI છે. તો અહીંયા H પ્લસ અને I માઇનસ છે, બરાબર. H પ્લસ I માઇનસ શું થશે? H પ્લસ જે છે એ ક્યાં ડબલ બોન્ડેડ કાર્બનમાં મોર હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર બોન્ડ ફોર્મ કરશે એટલે કાર્બોકેટાયન અહીંયા બનશે, અહીંયા કાર્બોકેટાયન બનશે એટલે I માઇનસ છે ત્યાં જોડાશે. તો CH3 આ મેજર પ્રોડક્ટ બનશે. માઇનોર લખવી હોય તો આ 1 આયોડોપ્રોપેન છે એ માઇનોર પ્રોડક્ટ થશે. અહીંયા પણ MKV રૂલ, બરાબર. સો there is no need of more number of examples. હા, આમાં તમારે એક એક્ઝામ્પલ્સ જોતું હોય તો હું which of the following compound or reaction will give a product as per anti-Markov-Nikov rule, આવો એક ક્વેશ્ચન આવે તો અહીંયા CF3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2 પ્લસ HCl એટલે આમ જોવા જાવ તો HCl સાથેની રિએક્શન જ થઈ, પણ ક્વેશ્ચન તમને થોડો અલગ પૂછી લીધો. એટલે માર્કોવ-નિકોવનો રૂલ, મોડર્ન રૂલ એવું કહે છે કે electrophile form bond with alkene in such a manner so that more stable carbocation is formed. તો અહીંયા જો અહીંયા કાર્બોકેટાયન ફોર્મ થાય તો આ CF3 it is strong minus I and that's why this carbon will not form carbocation. તો ત્યાં CF3 bond CH2 અહીંયા H plus આવશે,
બોન્ડ CH2 પ્લસ આમ થઈ ગયું. એટલે શું થઈ ગયું અહીંયા? લેસ ઇફેક્ટ ઓફ સ્ટ્રોંગ માઇનસ આઈ. અને પછી ત્યાં Cl માઇનસ આવે. બરાબર. તો જ્યારે કોઈ સ્ટ્રોંગ માઇનસ આઈ વાળું ગ્રુપ પ્રેઝન્ટ હશે તો માર્કોવ-નિકોવના રૂલ પ્રમાણે મોર સ્ટેબલ કાર્બોકેટાયન ફોર્મ કરવાનો છે, ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. એડિશન ઓફ હેલોજન્સ તો એ રીતે પણ તમે કરી શકો. એડિશન ઓફ હેલોજનમાં શું થાય? એન્ટી એડિશન આમ હોય, સપોઝ આમ જ લઈએ ને, એટલે આમ ડબલ બોન્ડ હોય અને પ્લસ Cl2 આપેલું છે, CCl4 એઝ એ સોલ્વન્ટ. તો Cl2 છે એની ટાઈપ ઓફ રિએક્શન કઈ છે? ઇટ ઇઝ એન્ટી એડિશન. એન્ટી એડિશન રિએક્શન. ધેટ મીન્સ કે અહીંયા આગળ હવે જો આમાં એકચ્યુઅલી આ Cl બોન્ડ Cl એટલે આ પાઈ બોન્ડ છે આના ઉપર એટેક કરે તો આ માઇનસ આમ થાય. બરાબર. એટલે એક કાર્બન ઉપર આ રીતના શું આવી ગયું? Cl. તો બીજા કાર્બન ઉપર જે Cl આવશે એની ઓપોઝિટ ડિરેક્શનમાંથી એને બોન્ડ ફોર્મ કર્યો હશે. કેમ? તો કે જે કાર્બોકેટાયન બનશે આમાં એ આમ બનશે ને, સાયક્લિક કેટાયન બનાવશે Cl છે એની લોન પેર ડોનેટ કરીને કાર્બોકેટાયનને. એટલે હવે અહીંયા આગળ તમે સપોઝ કે આ વેજ બોન્ડ ઉપર છે તો Cl માઇનસ જ્યારે એટેક કરશે ત્યારે એ ક્યાંથી એટેક કરશે? એની બેક સાઈડ એટલે કે ડેશ બોન્ડ ઉપરથી એટેક કરશે. તો એક વેજ ઉપર એક ડેશ ઉપર આમ મળશે. ક્લિયર છે હવે? બરાબર. એવું સીસ 2 બ્યુટીન અને ટ્રાન્સ 2 બ્યુટીન માટે તમને કાર અને ટ્રામ મેં શીખવાડેલું છે. તો અહીંયા એનો યુઝ કરવાનો. આ એન્ટી એડિશન રિએક્શન છે. તો સપોઝ કે અહીંયા આગળ જો સીસ આલ્કીન હોય, એન્ટી એડિશન રિએક્શન હોય અને પ્રોડક્ટ જે ફોર્મ થાય એ શું થાય? રેસિમિક મિક્સચર. ધેટ મીન્સ કાર, CAR, કાર. અને ટ્રાન્સ આલ્કીન હોય, એન્ટી એડિશન થતું હોય તો પ્રોડક્ટ શું મળશે? મેસો, ટ્રામ આમ આવશે. તો આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અત્યારે તો એન્ટી એડિશન હતું. બરાબર. તો અહીંયા ડબલ બોન્ડ પ્રેઝન્ટ હતો તો એક વેજ બોન્ડ ઉપર આવશે ને એક ડેશ બોન્ડ ઉપર આવશે. બરાબર. અને આ કાયરલ કાર્બન છે બે. બરાબર. હેલોજન એક્સચેન્જ રિએક્શન. તો હેલોજન એક્સચેન્જ રિએક્શન ની અંદર there are two types of halogen exchange. One is Schwarz reaction, another is Finkelstein reaction. Now what is Finkelstein reaction? Reaction of alkyl chlorides or bromides with NaI in dry acetone. તો R bond X ની NaI સાથેની રિએક્શન. R bond X, where X is equal to Cl or Br plus NaI. તો NaI means Na plus I minus. તો અહીંયા આગળ શું બનાવશે? R bond I plus NaX. And this reaction is known as in acetone CH3 COCH3 as a solvent. So this reaction is known as Finkelstein reaction. Spelling error હોઈ શકે. Finkelstein reaction. કદાચ મેં Finkelstein નો સ્પેલિંગ ખોટો લખ્યો. ઓકે.
તો R bond X ની NaI સાથે રિએક્શન થાય. This reaction is SN2 type reaction. શું થાય તો કે X ની પ્રેઝન્સમાં I માઇનસ એની X ની ઓપોઝિટ સાઈડમાંથી ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરીને બોન્ડ ફોર્મ કરવાનું સ્ટાર્ટ કરે. તો એ રીતે એક ઇન્ટરમીડિયેટ ફોર્મ આવે ને પછી ફાઇનલી R bond I બનશે. તો ફિંકલસ્ટીન રિએક્શન એટલે આયોડાઇડ કમ્પાઉન્ડ્સ ફોર્મ કરવા માટે ફિંકલસ્ટીન રિએક્શન છે એ મોર યુઝફુલ છે. સેકન્ડ આવે R bond X plus silver metal fluoride. In short, it is known as metal fluoride. તો આ મેટલ ફ્લોરાઇડ બનાવશે, AgF છે. તો મેટલ ફ્લોરાઇડ બનાવે તો એ AgF ઓર શું આવી જશે Hg2F2 ઓરમાં SbF3 ઓરમાં COF2 આમ થશે. બરાબર. શું બનાવશે R bond F. તો this reaction is known as Schwarz reaction. Schwarz reaction. બરાબર. તો અહીંયા CH3Cl CH3CH2Cl એ ટાઈપનું હોય. જનરલી CH3Cl તો ન લેવાય કારણ કે એ મેટલ હેલાઇડ સાથેની રિએક્શન ટાઈપ ઓફ રિએક્શન આપણને જે કહે છે એ પ્રમાણે SN1 કહે છે. હવે જો રિએક્શન SN1 હોય તો કાર્બોકેટાઇન ફોર્મ થતો હોય ને CH3 પ્લસ નો ફોર્મ થાય. બરાબર. આ જસ્ટ તમારા નોલેજ માટે. આપણે આગળ આવશે એ વાતને ત્યાં રિપીટ કરશું. ક્લિયર છે. હવે આને બે રિએક્શનને ભૂલ ન પડે એટલા માટે આવું યાદ રાખી શકીએ કે ફિંકલસ્ટાઇનમાં F ન હોય. સ્પેલિંગ F થી શરૂ થાય છે ફિંકલસ્ટાઇન, એમાં F નથી પણ I છે. એટલે સ્વાર્ટ્ઝમાં F આવે એમ ખ્યાલ આવી જાય. તો એ જસ્ટ યાદ રાખવા માટે, યાદ જેને રહી જતું હોય એના માટે કાંઈ પ્રશ્ન નથી. મારી જેવા કેટલાક હોય યાદ રાખવામાં બહુ પ્રોબ્લેમ હોય. રિએક્શન્સ બધી યાદ રાખવા માટે તમારે લોકોએ ડેઈલી 10 રિએક્શન અને 15 મિનિટ્સ થ્રુ એપ્રોક્સ 20 મિનિટ્સ તમારે આપવા જોઈએ, જેમાં જૂની રિએક્શન્સ છે એને રિવાઇઝ કર્યા કરો. આ રિવિઝન પ્રોસેસ કન્ટિન્યુ ચલાવ્યા કરવાની છે. અધરવાઇઝ ભૂલાઈ જશે અને એ ભૂલાઈ જવું બહુ કોમન છે. એટલે એવું ન માનવું કે મને એકને જ ભૂલાઈ જાય. બધાને રિએક્શન ભૂલાઈ જાય છે, ઇન્ક્લુડિંગ સર. મારે વાંચવું પડે. તો હું આટલા વર્ષે એમ કહેતો મારે વાંચવું પડે તો તમારે તો હજી ઇનિશિયલ સ્ટેજ કહેવાય. તો વાંચવું તો પડશે, રિવિઝન ખૂબ કરવું પડશે તો જ આવડશે, નહીંતર નહીં આવડે. રિએક્શન ભૂલાઈ જશે. અહીંયા ફિંકલસ્ટાઇન અને સ્વાર્ટ્ઝ રિએક્શનની આપણે વાત કરી લીધી. તો આ જે કઈ મેથડ અત્યાર સુધી જોઈ એ બધી મેથડ હતી એ કઈ હતી? ધેટ ઇઝ preparation methods of alkyl halides. Now we are going to talk about aryl halides. તો એરાઇલ હેલાઇડ્સ ની અંદર એક તો કોમન તમે બેન્ઝીન નું લઈ શકો, ક્લોરિનેશન, બ્રોમિનેશન. બરાબર. આઈ બોન્ડ Cl લ્યો તો આયોડિન એન્ટર કરી શકાય. બરાબર. ટોલ્યુઇન લીધું છે તો X2 Fe ડાર્ક, કારણ કે યુવી લાઇટની એબ્સન્સમાં રિએક્શન કરવી પડે ને, તો ફ્રી રેડિકલ વાળી રિએક્શન થઈ જાય. એટલે એક તો અહીંયા જે આપણને ક્વેશ્ચન આવે છે એમાં આ ટાઈપનો ક્વેશ્ચન આપે છે. આ રિએક્શન પણ હું તમને એટલા માટે ડાયરેક્ટ આ રીતે કરાવું છું કે તમને આ પણ કરાવી દીધેલું છે. હાઇડ્રોકાર્બનમાં બેન્ઝીન વાળો પાર્ટ છે ત્યાં આપણે વાત કરી ગયા છીએ. તો ટોલ્યુઇનનું ક્લોરિનેશન આવી ગયું હોય, ટોલ્યુઇનનું બ્રોમિનેશન હોય. બરાબર. ક્લોરોબેન્ઝીનનું ક્લોરિનેશન હોય, બેન્ઝીનનું ક્લોરિનેશન બ્રોમિનેશન હોય. હવે જો તો ટોલ્યુઇન છે તો એની એક રિએક્શન આવે Cl2H ન્યુ, or sometimes Cl2 only heating is given. In both the case, type of reaction is free radical substitution reaction because Cl free radical is formed. તો રિએક્શન ક્યાં થાય? અને જો હું આમ લખું કે Cl2
Fe ડાર્ક મતલબ અંધારામાં રિએક્શન કરે, દેટ મીન્સ એબ્સન્સ ઓફ લાઇટ, એવું એવું કહી શકીએ આપણે અહીંયા. હવે Fe નો હોય તો કદાચ FeCl3 હોય તોય ચાલે, FeBr3 હોય તોય ચાલે, એનહાઇડ્રસ AlCl3 ચાલે. રીઝન શું છે તો કે આમાંથી તમારે પ્રોડ્યુસ શું કરવો છે, ઇલેક્ટ્રોફાઇલ. શું પ્રોડ્યુસ થવું જોઈએ, Cl+. તો એક Cl+ બનશે, બીજો Cl- બનશે. આમાં Cl ફ્રી રેડિકલ. નાઉ ફ્રી રેડિકલ વિલ કેન ફોર્મ બોન્ડ વિથ sp3 C બોન્ડ H. sp3 કાર્બન સાથે ઇઝીલી બોન્ડ ફોર્મ કરી શકે. દેટ મીન્સ કે અહીંયા આગળ જે રિએક્શન થશે એ આમાં થશે. તમને હું મોસ્ટલી ક્વેશ્ચન સોલ્વ કરાવતો જાઉં છું. CH2Cl આમ થાય. હવે સપોઝ કે 3 મોલ Cl2 આપી દીધું હોય તો CCl3 થઈ જાય. હમણાં કરાવવું એક કેસ આગળ. પછી અહીંયા Fe કે FeCl3 ઇલેક્ટ્રોફાઇલ, તો ESR અથવા તો EASR ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન. આ ઇલેક્ટ્રોફાઇલ છે બેન્ઝીન રિંગ ઉપર એટેક કરીને બોન્ડ ફોર્મ કરશે. બેન્ઝીન ઉપર મિથાઇલ પ્રેઝન્ટ છે, ઇટ ઇઝ ઓર્થો પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ. તો જે Cl એન્ટર થશે એ કઈ પોઝિશન ઉપર થશે, ઓર્થો પેરા. ટોલ્યુઇન છે, ઓર્થોક્લોરોટોલ્યુઇન પ્લસ પેરાક્લોરોટોલ્યુઇન. ઓર્થોક્લોરોટોલ્યુઇન પ્લસ પેરાક્લોરોટોલ્યુઇન આમ થઈ જશે. આ મેજર હોય. જનરલી પેરા પોઝિશન ઉપર કોઈ ગ્રુપ ઓલરેડી એક ગ્રુપ પ્રેઝન્ટ છે તો એમાં ઓર્થોની કમ્પેરમાં પેરા પ્રોડક્ટ છે એ મેજર હોય. રીઝન એ હોય કે નજીક નજીકમાં ગ્રુપ વચ્ચે રિપલ્શન હોય, સ્ટેરિક હિન્ડ્રેન્સ હોય, એના લીધે રિપલ્શન થતું હોય, તો એના લીધે નજીકના પોઝિશન ઉપર ગ્રુપ એન્ટર નહીં થતા દૂર ગ્રુપ એન્ટર થશે. બરાબર, તો આ રીતના થઈ જશે. હવે આપણે અહીંયા વાત કરતા હતા કે હજુ ફર્ધર આપેલું હોય Cl2H નું, તો શું થઈ જાય, અહીંયા CCl3 થઈ જાય. બરાબર, CCl3 is a strong -I. હવે જો હું આનું ક્લોરિનેશન કે બ્રોમિનેશન, સપોઝ બ્રોમિનેશન કરું છું, Br2Fe, તો Br2Fe Fe કે FeCl3 આવે કે FeBr3 આવે તો એનો મિનિંગ એવો થઈ ગયો કે બેન્ઝીન ઉપર એટેક થશે Br+ નો, ઇલેક્ટ્રોફાઇલ નો. એટલે આના પેરા પોઝિશન, અરે સોરી, શું થઈ ગયું હવે, અહીંયા CCl3 પ્રેઝન્ટ છે ને, સ્ટ્રોંગ -I શો કરશે. સ્ટ્રોંગ -I હોય તો મેટા ડાયરેક્ટિંગ થઈ જાય. અહીંયા મિથાઇલ હતું એટલે ઓર્થોપેરા ડાયરેક્ટિંગ હતું, કારણ કે હાઇપર કોન્જુગેશન શો કરશે. અને +I હોય તો એ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ હોય. -I હોય કે -M હોય તો એ મેટા ડાયરેક્ટિંગ હોય. તો મેટા પોઝિશન ઉપર Br આવે. બરાબર, અને આમાં હજી એક સ્ટેપ આગળ વધી જાય આ લોકો. જ્યારે HCl આપી દે, તમને જૂનું કંઈક યાદ કરાવે, તમને એવું કઈ યાદ હોય નહીં. એટલે આમ તમને સંભળાવતો નથી, વળદઈને ચોંટિયો ભરીએ એવું નથી, પણ ખરેખર નથી યાદ હોતું. તો R બોન્ડ X, જૂની રિએક્શન હાઇડ્રોકાર્બન R બોન્ડ X ઝિંક H+, ઇટ gives R બોન્ડ H. આવી રિએક્શન લર્ન કરી ગયા. R બોન્ડ X 1 ડિગ્રી હોય, 2 ડિગ્રી હોય, 3 ડિગ્રી હોય, કાંઈ ફેર ન પડે, R બોન્ડ H આલ્કેન બને. તો આમાં ન બને. H+ એટલે HCl લીધો તો શું શો કરે છે, તો બેન્ઝીન ઉપર શું આવી જશે, પાછો CH3 આવી જાય. એટલે CH3 મેટા ઉપર Br કે મેટા ઉપર Cl લાવવો હોય તો આવી રીતના લાવી શકીએ. એક આઈડિયા જો બદલ દે દુનિયા. આઈડિયા ક્લિક થવો જોઈએ. અહીંયા આગળ આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આઈ હોપ ક્લિયર છે. બરાબર, હા, આ બધું પોઝ કરી અને લખી લેવાનું તમારે, નોટ્સ
લખશો તો મજા રહેશે. Ortho and para isomers can be easily separated due to large difference in their melting points. Ortho para compounds છે એને easily separate કરી શકાય કારણ કે બે વચ્ચે melting point નો difference હોય. યાદ રાખો મિત્રો કે para position વાળા compounds છે એ more symmetrical હોય ને more symmetrical હોવાને લીધે એમાં melting point છે એ high હોય કારણ કે એની arrangement છે એ બહુ proper થાય, close pack arrangement થાય અને એના લીધે એનું મેલ્ટિંગ પોઈન્ટ હાઈ હોય પેરા પોઝિશન વાળા કમ્પાઉન્ડનું. Reactions with iodine are reversible in nature and require the presence of an oxidizing agent HNO3 or HiO4. તમારે આયોડિન સાથે રિએક્શન કરવી હોય તો એ કેવી હશે? રિવર્સિબલ હશે. તો તમારે એમાં આયોડિન એન્ટર કરાવવો હોય તો રિવર્સ રિએક્શન HI ફોર્મ થતો હશે, એ HI ને રિમૂવ કરવો પડે. HI ને રિમૂવ કરવા માટે, because HI is a good reducing, very good reducing agent. HI, it can reduce any kind of functional group. તો અહીંયા HNO3 અને HiO4 જે છે એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, એ એડ કરવામાં આવે અગાઉથી તો જેમ જેમ HI ફોર્મ થતો જાય એ આ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એને શું કરશે? રિમૂવ કરતા જશે. Fluoro compounds are not prepared by this method due to high reactivity of fluorine. તો આપણે એના માટે સ્વાર્ટ્ઝ રિએક્શન અલગથી જોઈ જ ગયા. એટલે ફ્લોરો કમ્પાઉન્ડ્સ છે એ આલ્કાઇલ હેલાઇડ માટેની હતી, બરાબર, પણ ફ્લોરો કમ્પાઉન્ડ્સ છે એ અહીંયા રિએક્શનને આ રીતે નહીં બનાવી શકાય. ક્યાં? એરોમેટિક એરાઇલ હેલાઇડમાં પણ નહીં બનાવી શકાય પાછો ફ્લોરોબેન્ઝીન. તો એના માટે જનરલી અલગ રીતે રિએક્શન કરાવવામાં આવે છે. Now this is the important one. From amines by Sandmeyer reaction. So when a primary aromatic amine dissolved or suspended in cold aqueous mineral acid is treated with sodium nitrite. આપણે હવે આમાં આવું બધું લખવા કરતા આમ કરીએ. જો શું કહે છે? એનિલિન. તો એનિલિન છે એ લિક્વિડ ફોર્મમાં હોય એટલે તમે એક ટેસ્ટ ટ્યુબમાં એનિલિન લઈ લો, બરાબર, આ એનિલિન, અને બીજી એક ટેસ્ટ ટ્યુબની અંદર આ તમે લેબની અંદર રિએક્શન કરી શકો એટલે હું આ રીતે બોલું છું. NaNO2 પ્લસ HCl બીજી એક ટેસ્ટ ટ્યુબમાં લેવાનું મિક્સચર અને 0 to 5 ડિગ્રી સેલ્સિયસ એટલે કે લોઅર ટેમ્પરેચર ઉપર લાવવાનું છે. તો શું કરશો? આઈસ લઈ લો બીકરમાં, મોટા બીકરમાં, અને આ બે ટેસ્ટ ટ્યુબ, એકમાં તમે એનિલિન લીધું છે, એકમાં NaNO2 પ્લસ HCl લીધું છે. બે ટેસ્ટ ટ્યુબ છે એ આ રીતના આમ આપણે એમ કહીએ કે બીકર છે અને એમાં આવા આઈસના પીસીસ હોય તો એની અંદર આવી બે ટેસ્ટ ટ્યુબ છે એ મૂકી દેવાની આમ, અને એની અંદર એકમાં એનિલિન રાખો, એકમાં NaNO2 પ્લસ HCl, સોડિયમ નાઇટ્રાઇટ પ્લસ HCl, એને 10 મિનિટ મૂકી રાખો. ટેસ્ટ ટ્યુબને 10 મિનિટ મૂકી રાખશો એટલે આ પાછા ઘણા એમ કે છે આ તો ખાલી જસ્ટ સમજવા માટે શો કર્યું હોય. ટેસ્ટ ટ્યુબ આઈસને ટચ તો થતી નથી તો કેમ થશે? એ થોડું કુલિંગ પકડે. આ ખાલી તમને સમજાવવા માટે મેં શો કર્યું છે. આટલું ક્લિયર છે કે બે ટેસ્ટ ટ્યુબની અંદર તમે આ બે કમ્પાઉન્ડને, એક મિક્સચર લીધું ને એક કમ્પાઉન્ડ લીધું ને એને પહેલા શું કરો? 0 to 5 ડિગ્રી સેલ્સિયસ સુધી ટેમ્પરેચર લોઅર કરો. હવે આ NaNO2 પ્લસ HCl વાળું જે મિક્સચર છે એને એનિલિનમાં એડ કરી દો, એટલે એક ટેસ્ટ ટ્યુબમાંથી બીજી ટેસ્ટ ટ્યુબમાં. એટલે અહીંયા આ બે વચ્ચે રિએક્શન થશે. આ બે વચ્ચે રિએક્શન થાય એટલે અહીંયા N ટ્રિપલ બોન્ડ N પ્લસ અને Cl માઇનસ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ બનશે, BDC, બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ ફોર્મ થશે. તો આ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ ફોર્મ થશે
અને એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે છે એનું ફર્ધર રિએક્શન કરાવવામાં આવે. ઇટ ઇઝ સ્ટેબલ એટ લોઅર ટેમ્પરેચર, એટલે અહીંયા ટેમ્પરેચર પહેલેથી લો રાખ્યું હતું આપણે, અને રેઝોનન્સના લીધે આ સ્ટેબલ થશે. આની મિકેનિઝમ આપણે એમાઇન્સ વાળા ચેપ્ટરમાં કરશું, એટલે અત્યારે નહીં કરીએ. અત્યારે યાદ રાખશું કે NaNO2 પ્લસ HCl આ બે વચ્ચે રિએક્શન થાય એટલે એકચ્યુઅલી HNO2 ફોર્મ થાય, અને આ HNO2 માંથી NOH બનાવશે, કે જે અહીંયા નાઇટ્રોજનના લોન પેરથી રિએક્શન કરી અને પછી સ્ટેપ બાય સ્ટેપ H રિમૂવ થતા જશે અને N ટ્રિપલ બોન્ડ N પ્લસ બનશે. તો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ફોર્મ થયો. હવે જ્યારે આની Cu2Cl2 પ્લસ HCl સાથે રિએક્શન કરાવવામાં આવે, નાઉ ધીસ રિએક્શન ઇઝ નોન એઝ સેન્ડમેયર રિએક્શન. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની કોપર પ્લસના સોલ્ટ સાથેની રિએક્શન, ધેટ ઇઝ નોન એઝ સેન્ડમેયર રિએક્શન. આમ આવશે. તો સેન્ડમેયર રિએક્શન સેન્ડમેયર રિએક્શન થાય એટલે આ N2 પ્લસ ઇઝ અ ગુડ લિવિંગ ગ્રુપ. યાદ રાખજો, normally phenyl cation is not possible, but this reaction is ArSN1. ફિનાઇલ કેટાયન ફોર્મ થશે અને Cl માઇનસ છે એ પછી બોન્ડ બનાવશે, અહીંયા ક્લોરોબેન્ઝીન આવશે, પ્લસ આ N2 પ્લસ છે N2 ગેસના ફોર્મમાં રિલીઝ થશે. બરાબર? તો આ રિએક્શન થઈ ગઈ સેન્ડમેયર રિએક્શન. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે અને આમ લઈ લો Cu2Br2 plus HBr. This reaction is also known as Sandmeyer reaction. શું આવશે? બ્રોમો બેન્ઝીન પ્લસ N2, આમ થઈ જશે bromobenzene plus N2. It is also Sandmeyer reaction. And third Sandmeyer reaction, which is not given here, but that kind of question is in the module. So I like to say CuCN plus KCN ટાઈપ સિમિલર છે એટલે કરાવી દઉં છું. બરાબર? તો અહીંયા આગળ K પ્લસ ને Cn માઇનસ હોય, N2 પ્લસ રિમૂવ થશે તો બેન્ઝોનાઇટ્રાઇલ કે ફિનાઇલ સાયનાઇડ, બેન્ઝીન ઉપર Cn આવી જશે. This reaction is also known as Sandmeyer reaction. Now these three reactions are only known as Sandmeyer reaction. ખ્યાલ આવ્યો? આ ત્રણ રિએક્શન છે એને જ સેન્ડમેયર રિએક્શન કહે છે. પછી કોઈક Cu2I2 આયોડો બેન્ઝીન ફોર્મ કરીને બતાવે, that is not Sandmeyer reaction. તો આ ધ્યાન રાખવાનું છે, આ ત્રણ રિએક્શન છે એને સેન્ડમેયર રિએક્શન કીધેલી છે. ક્લિયર છે? તો આ યાદ રાખશું આપણે. હજુ આમાં એક ફ્લોરોબેન્ઝીન કેવી રીતના બનાવી શકાય અને આયોડોબેન્ઝીન કેવી રીતના બનાવી શકાય. હવે જો ધ્યાન રાખજો કે આ ત્રણ સેન્ડમેયર રિએક્શન છે. હવે આયોડોબેન્ઝીન બનાવવું હોય તો કે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની કોની સાથે રિએક્શન કરાવો? કે આઈ. હા, અહીંયા આગળ લખવું હોય તો પ્લસ N2 અને પ્લસ શું આવશે? KCl પ્લસ KCl આવશે. બરાબર? Ki સાથે રિએક્શન કરાવો, શું બનાવશે આ? હલો, શું બનાવશે? આયોડો બેન્ઝીન. બરાબર? તો આ રિએક્શન તમે પોઝ કરીને લખી લો, તમારે જે કંઈ લખવાનું હોય.
આ જ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે. એની રિએક્શન જો આપણે HBF4 now H plus and BF4 minus hydrofluoroboric acid. It is known as hydrofluoroboric acid. So H plus BF4 minus. So Cl minus is replaced by BF4 minus, or you can say substituted. તો અહીંયા આગળ આવશે N2 plus BF4 minus. અને હવે જ્યારે આને તમે સિમ્પલ હીટિંગ આપો તો આમાંથી જે F માઇનસ છે એ N2 નીકળી જશે અને F માઇનસ ત્યાં એન્ટર થશે એટલે ફ્લોરોબેન્ઝીન કેન બી ફોર્મડ બાય ધીસ મેથડ. એટલે જેટલા જેટલા ડાયરેક્ટ ફ્રીડેલ ક્રાફ્ટથી ક્લોરિનેશન બ્રોમિનેશનથી નહોતા બનાવી શકાતા એને આપણે બનાવ્યા. ફ્લોરોબેન્ઝીન ત્યાં નહોતો બનતો, અહીંયા બની શકે. ફ્લોરોબેન્ઝીન બનશે. ક્લિયર થઈ ગયું આ? બરાબર. અને આ જે N2 પ્લસ BF4 માઇનસ છે આની જો એને NO2 સાથે રિએક્શન કરાવવામાં આવે અને હીટિંગ આપવામાં આવે તો એના ઉપર NO2 એન્ટર થશે. બરાબર. જો કે હવે આ રિએક્શન અત્યારે ક્યાં કરવી આપણે, જવા દઈએ. તો આ ફ્લોરોબેન્ઝીન એટલે આપણે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન ને ફ્લોરોબેન્ઝીન આ ચારે ચાર ટાઈપના these all the four kind of compounds we can prepared by this method. એનિલિન માંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી આ અલગ અલગ પ્રોડક્ટ્સ છે એ ફોર્મ થઈ શકે. I hope now it is clear. Cu2X2 X is equal to ClBr. અહીંયા N2 plus X minus 273 to 278 કેલ્વિન. મેં ડિગ્રી સેલ્સિયસ લખ્યું હતું, મુંજાઈ ન જતા, ભૂલ ન કરતા. Ki સાથે આયોડોબેન્ઝીન. પેરોક્સાઇડ આવે તો શું થઈ ગયું? આ this reaction is as per hello એન્ટી-માર્કોનિકો. તો આ એન્ટી-માર્કોનિકો રૂલ પ્રમાણે પ્રોડક્ટ ફોર્મ કરશે. બરાબર. એટલે અહીંયા શું આવશે? H ને અહીંયા શું આવશે? Br. મોર હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર Br આવે, પેરોક્સાઇડ ઇફેક્ટ or એન્ટી-માર્કોનિકો રૂલ. And sometime એન્ટી-માર્કોનિકો છે એને અલગ અલગ રીતે યુઝ કરતા હોય છે, એટલે ત્યાં તમારે પેરોક્સાઇડ સિવાયની કોઈ ઇફેક્ટની અંદર જો આવતું હોય તો પણ એ ધ્યાન રાખવાનું તમારે. એવો ક્યાંક ક્વેશ્ચન આવશે એટલે હું કરાવીશ તમને. ઇન ટેક્સ્ટ ક્વેશ્ચનમાં આ એક બહુ સારી મેટર આપેલી છે, આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. શું કહે છે? વાય ઇઝ સલ્ફ્યુરિક એસિડ H2SO4 not used during the reaction of alcohols with Ki? તો એવું તો શું પ્રોબ્લેમ છે ભાઈ કે આલ્કોહોલની રિએક્શન કરતા હોઈએ Ki સાથે ત્યારે H2SO4 યુઝ ન કરી શકાય. H2SO4 cannot be used along with Ki in the conversion of an alcohol to an alkyl iodide as it converts Ki to corresponding Hi, and this is the problem, formation of Hi. Hi is a very good reducing agent, so reverse reaction kar nakhse and then oxidizes it to I2. તો અહીંયા પહેલા HI બનાવશે અને પછી HI નું ઓક્સિડેશન કરીને I2 બનાવશે, તો એ કારણોસર આને ન બનાવી શકાય. એટલે H2SO4 cannot be used. C5H12 only one product આપણે વાત કરતા હોઈએ
તો એમાં કોઈ પણ કાર્બનની અરાઉન્ડમાં મિથાઇલ ગ્રુપ મૂકી દો તો મિનિમમ પ્રોડક્ટ ફોર્મ થશે એવું કહી શકીએ આપણે. પછી નેક્સ્ટ લઈ લઈએ તો અહીંયા આગળ OH રિમૂવ થઈને એના પ્લેસ ઉપર શું આવી જશે? Cl. અહીંયા આગળ રિએક્શન કરો તો Br2 ને UV લાઇટ છે, ફ્રી રેડિકલ રિએક્શન થાય તો ડબલ બોન્ડથી નેક્સ્ટ આ sp3 કાર્બન છે એના ઉપર Br આવશે એટલે CH_Brm થશે. બરાબર. અહીંયા ફિનોલિક OH અને CH2OH HCl અને હીટ આપેલું છે તો ફિનોલિક OH ઉપર રિએક્શન ન થાય તો અહીંયા માત્ર CH2OH માં શું થશે? CH2Cl. HI સાથે રિએક્શન છે તો HI સાથેની રિએક્શનમાં માર્કોનિકો રૂલ લાગશે આની અંદર. બરાબર. CH3CH2Br પ્લસ NaI છે તો NaI ની અંદર કઈ થઈ ગઈ? ફિંકલસ્ટીન રિએક્શન થઈ ગઈ. Br માઇનસની જગ્યાએ I માઇનસ આવશે. Br2 અને UV લાઇટ છે. નાવ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. Br2 એન્ડ UV લાઇટ તો Br ફ્રી રેડિકલ આવે ને Br ફ્રી રેડિકલ હોય તો એ ડબલ બોન્ડ થી નેક્સ્ટ sp3 કાર્બન ઉપર રિએક્શન આપે. બરાબર. પેરોક્સાઇડ હોય તો ન્યાય ડબલ બોન્ડ ઉપર રિએક્શન કરવાની વાત થાય. HBr સાથેની રિએક્શન હોય તો આ Br2 સાથેની રિએક્શન છે એટલે Br ફ્રી રેડિકલ બનશે ડબલ બોન્ડ થી નેક્સ્ટ sp3 કાર્બન ઉપર એટલે જે NBS સાથે જે રિએક્શન કરતા હતા એ જ રિએક્શન થઈ ગયા. NBS માં આપણે ડબલ બોન્ડ થી નેક્સ્ટ sp3 કાર્બન ઉપર C બોન્ડ H હોય બ્રેક કરીને આ Br બોન્ડ ફોર્મ કરાવતા હતા. સેમ રિએક્શન અહીંયા થશે. બરાબર. અહીંયા આવી શકે નહીં અહીંયા આવી શકે. આઈ હોપ ક્લિયર છે. બરાબર. તો અહીંયા આગળ આપણી પ્રિપરેશન મેથડ્સ છે એ કમ્પ્લીટ થાય છે. તો પ્રિપરેશન મેથડ્સ કમ્પ્લીટ કરી નેક્સ્ટ લેક્ચરમાં ફિઝિકલ પ્રોપર્ટીઝની વાત કરશું અને સાથે કેમિકલ પ્રોપર્ટીઝ છે એની પણ સ્ટાર્ટિંગ છે એ આપણે કરી દઈશું. ઓકે, ટેક કેર. તમારું જે પણ ઇનટેક્સ્ટ ક્વેશ્ચન જેટલા આવતા જાય એ બધા કમ્પ્લીટ કરતા જજો. હોમવર્ક એ પ્રમાણે તમારે કરવું પડશે. ટોપિક વાઇઝ MCQ આપેલા છે એટલે ટોપિકમાંથી તમારે ડાયરેક્ટ MCQ સોલ્વ કરી નાખવાના છે. તો બીજા તો કંઈ ક્વેશ્ચન આમાં આપવાની જરૂર નથી. લર્ન કરજો, રિએક્શન્સને રિવાઇઝ કર્યા કરવી પડશે તો જ યાદ રહેશે. બરાબર. અને જોયા વગર બોલવાનું રાખો. એટલીસ્ટ એક વખત જોયા વગર લખવાનું રાખો રિએક્શન્સને. ઓકે.